ગાંધીનગર ખાતે પરસોત્તમ સાબરિયા બીજેપીમાં જોડાયા। ધ્રાંગધ્રાના પૂર્વ એમએલએ પરસોત્તમ સાબરિયા કેસરીઓ ધારણ કરશે। આઈકે જાડેજા, કેસી પટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે। ગાંધીનગર ખાતે ધ્રાંગધ્રાના પૂર્વ એમએલએ પરસોત્તમ સાબરિયા કેસરીઓ ધારણ કરશે। ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાશે। સાબરિયા થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ચૂક્યા છે। આજે પ્રદેશ કાર્યાલય ખાતે ઉપાધ્યક્ષ આઈકે જાડેજા અને મહામંત્રી કેસી પટેલની હાજરીમાં તેઓ ભગવો ધારણ કરશે। સાબરિયા પર વિધાનસભામાં કેનાલના ભ્રષ્ટાચારના કેસમાં પ્રશ્ન ન પૂછવાનો આરોપ લાગેલો છે। આરોપીઓના કારણે ચાલુ ધારાસભ્ય પદે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી। आज मुद्दे વધુ જાણકારી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, થોડા સમય પહેલા જ પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપ્યું હતું ધારાસભ્ય પદેથી। કેટલીક ક્ષણોમાં તે ભાજપમાં જોડાશે, શું જાણકારી? તો દિવ્યા, ધ્રાંગધ્રા હળવદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા છે બપોરે 12 વાગે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। જવાહર ચાવડાએ જે દિવસે રાજીનામું આપ્યું એટલે કે 3 દિવસ પહેલા એ દિવસે બપોર બાદ અધ્યક્ષના નિવાસસ્થાને જઈને પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપ્યું હતું। પરંતુ ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શી સરકારની વાતો કરતી આ ભાજપમાં વધુ એક ભ્રષ્ટાચારી નેતા જે છે તેનો ઉમેરો થશે। કારણ કે આ એ જ પરસોત્તમ સાબરિયા જે છે કે જેણે વિધાનસભા ગૃહની અંદર ભ્રષ્ટાચારના કેસમાં પ્રશ્ન ન પૂછવા માટે લઈને 40 લાખ રૂપિયા લીધાનો આરોપ લાગેલો છે। તેના પર પોલીસ ફરિયાદ છે અને એ જ કારણોસર ચાલુ ધારાસભ્ય પદે પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી પરસોત્તમ સાબરિયાની। અને એ જ પરસોત્તમ સાબરિયા જે છે એ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। સીધી રીતે જો વાત કરીએ રાજકીય રીતે તો પરસોત્તમ સાબરિયાને ચૂંટણી લગભગ લડાવવામાં નહીં આવે। ત્યાંથી બાય ઇલેક્શનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ આઈકે જાડેજાને કદાચ ત્યાંથી ચૂંટણી લડાવાય તો નવાય નહીં, પરંતુ પરસોત્તમ સાબરિયાને ભારતીય જનતા પાર્ટીમાં લેવાનું એકમાત્ર કારણ એવું છે કે જે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક છે ને ત્યાં વિધાનસભાની 7 જેટલી બેઠકો આવેલી છે, તેમાંથી એકમાત્ર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા બેઠક ચૂંટણી જે છે જીતી હતી। બાકીની તમામ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ હતી અને એટલા માટે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક જે છે એ મજબૂત કરવા માટે અને ખાસ કરીને જે પ્રકારે કોળી સમાજના કુંવરજી બાવળિયાને ભાજપમાં લાવવાને ત્યારબાદ કોળી મતો જે અંકે કરવાની વાત હતી, કોળી મત બેંક જે છે એ પણ આ બેઠક ઉપર સૌથી વધારે દેખાઈ રહી છે। અને સાથે આ સાબરિયાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાથી લોકસભાની અંદર સીધી રીતે ફાયદો થશે। સાથે પેટા ચૂંટણી જે યોજાશે તેની અંદર ભાજપના જ કોઈ નેતાને બાય ઇલેક્શનમાં ઉભા રાખી અને તેમને સીધી રીતે ધારાસભ્ય પદે બનાવવામાં આવશે તે પ્રકારની ગોઠવણ જે છે અત્યારે હાલ સીધી રીતે દેખાઈ રહી છે। પરસોત્તમ સાબરિયા ઉપર ભ્રષ્ટાચારનો કેસ હોવાથી તેઓ જેલની અંદર પણ ગયા હતા 2 મહિના જેટલું, અને એટલા માટે કદાચ તેમને સીધી રીતે કોઈ પણ પ્રકારની લોકસભા અથવા તો વિધાનસભાની ચૂંટણી જે છે લડવામાં નહીં આવે। અને એ જ ડીલ સાથે પરસોત્તમ સાબરિયા જે છે એ આજે ભારતીય જનતા પાર્ટીમાં બપોરે 12 વાગે પ્રદેશ ઉપાધ્યક્ષ અને મૂળ ધ્રાંગધ્રાના જેવા આઈકે જાડેજાના હસ્તે તેઓ ભાજપમાં સામેલ થશે। હિરેન, જે રીતે કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા અને એકાએક તેમને મંત્રી પદ આપી દેવામાં આવ્યું, તેના જ કારણે ભાજપમાં આંતરિક વિખવાદ તો જોવા મળે જ છે, પરંતુ હવે જે રીતે પરસોત્તમ સાબરિયા આવશે અને આપ જે રીતે સુરેન્દ્રનગરની વાત કરી રહ્યા છો તો ત્યાં પણ વિખવાદ ઉભો થશે ભાજપમાં જ? ચોક્કસ જે પ્રકારે જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયા બંને લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે, પેરાશૂટ ઉમેદવાર એક પ્રકારે કહી શકાય ને, તેને લઈને આંતરિક અસંતોષ ચોક્કસથી બહાર આવ્યો છે। સાણંદના ધારાસભ્ય કનુ કમશી પટેલ હોય અથવા તો કેશુ નાકરાણીયા બંને લોકો વિરોધ નોંધાવ્યો હતો મુખ્યમંત્રીથી અને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હતી। જોકે આ કેસમાં સીધી રીતે એવું કંઈ દેખાઈ નથી આવતું એટલા માટે કારણ કે પરસોત્તમ સાબરિયા પર ભ્રષ્ટાચારનો કેસ હોવાથી ભાજપ તેમને સીધી રીતે કોઈ પણ પ્રકારની ચૂંટણી નહીં લડાવે। ચોક્કસથી આંતરિક અસંતોષ જરૂરથી રહેશે કારણ કે આ પ્રકારે કોંગ્રેસના ઉમેદવારો જે છે તે સીટ ઉપરથી ચૂંટાયેલા લોકોને રાજીનામું આપી ત્યાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા અને બોર્ડ નિગમની અંદર કોઈ નિમણૂક આપવામાં આવે તો ચોક્કસથી જે સ્થાનિક કાર્યકર્તાઓ જે છે તેમની અંદર નારાજગી દેખાશે। કારણ કે વર્ષોથી એક જ વિચારધારાને લઈને કામ કરતા જે ભાજપના કાર્યકર્તાઓ જે છે તેમને માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી કામગીરી અથવા તો કોઈ કાર્યક્રમોની કામગીરી જે છે એ સોંપવામાં આવે છે અને કોઈ મલાઈદાર ખાતા અથવા તો જે કોઈ પોસ્ટ હોય છે તે સોંપવામાં નથી આવતી। તેની રીતે આંતરિક અસંતોષ છે, પરંતુ ભાજપની અંદર એક વિશેષતા એવી પણ છે કે કેડરબેઝ પાર્ટી ગણાય છે, શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, એટલે સીધી રીતે વિરોધ જે છે એ ખુલીને બહાર નથી આવતો અને આંતરિક અસંતોષ જે છે એ અંદરની અંદર રહે છે। પ્રદેશ નેતૃત્વ અથવા તો રાષ્ટ્રીય નેતૃત્વની સામે ખુલીને મોરચો હજી સુધી કોઈએ માંડ્યો નથી। જી હિરેન, જાણકારી બદલ આભાર।